હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। સ્વામી બાપાએ ખૂબ જ સુંદર આપણને લાભ આપ્યો અને અહીંથી આફ્રિકા ઓસ્ટ્રેલિયા પધારી રહ્યા છે। લિંકન ધોની પોતે બોલેલા છે આઈમેક્સમાં, અગર बादल भी घर बरसाने लगे तो शेष पृथ्वी प्यासी मर जाएंगी। એ ન્યાય હવે સ્વામી શ્રી આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વરસવા માટે પધારી ચૂક્યા છે। ખાસ તો અહીં આગળ 33 દિવસ સુસ્વાસ્થ્ય સાથે રોકાણ કરી આપણને ખૂબ જ સુંદર લાભ આપ્યો અને સારું સ્વાસ્થ્ય હતું તો બધા અમદાવાદ શહેરના સંતો હરિભક્તોને બાપા ખૂબ આનંદ આવ્યો। તો આવી જ રીતે સુસ્વાસ્થ્ય સાથે પુનઃ પાછા વહેલા અમદાવાદ પધારો અને સમગ્ર યાત્રા દરમિયાન સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહે, હરિભક્તોને પણ આપનું ખૂબ સુખ આવે એવી શુભેચ્છા સાથે પૂજ્ય કોઠારી। આજે એટલે કે તારીખ 14 ડિસેમ્બર 2024ને શનિવારની સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આફ્રિકાની સત્સંગ યાત્રાએ પધારી રહ્યા છે। 92 વર્ષની ઉંમરે આટલું વિચરણ કરવું અશક્ય જ છે અને કોઈને વિચાર પણ ન આવે વિચરણ કરવાનો। છતાં પણ સૌ સંતો હરિભક્તો એકાંતિક ધર્મ સિદ્ધ કરે તે માટે આટલો બીડો વેઠીને પધારી રહ્યા છે। તો આપણે સૌ પ્રાર્થના કરીએ કે સ્વામીશ્રી એમનું સ્વાસ્થ્ય અખંડ સારું રાખે અને સૌને દર્શન સમાગમનું ખૂબ સુખ આપે તે માટે આપણે સૌ વિશેષ એકમાળા સ્વામી રૂપ થઈને કરીએ। અમદાવાદથી સ્વામીશ્રી તાંઝાનિયાના દારે સલામ શહેરમાં પધારવાના છે, જ્યાં તેઓ 31 ડિસેમ્બર 2024 સુધી રોકાઈને પૂજા દર્શન, આશીર્વચન, અલૌકિક પ્રાપ્તિ દિન, दारे सलाम मांग हालो प्रगट बिराजे गाथा भव्य इतिहासनी, मंदिर है हमारी पहचान, धन्य धन्य आम जीवन, देश नानो दया मोटी, मलावी दीन, मिशन राजीपो, करिष्य वचनतव विषय पर संस्कृति कार्यक्रम द्वारा स्वामीश्री नो दिव्य लाभ प्राप्त थशे। तो हरिभक्तो आवा ज बीएपीएस स्वामीनारायण संप्रदाय, मंदिर अने महंत स्वामी महाराजने लगता अवनवा अने लेटेस्ट समाचार जाणवा माटे अमारी यूट्यूब चेनल ने सब्सक्राइब करीने बेल आइकॉन जरूरथी प्रेस करी देजो। सौनो आभार। सर्व भक्तोने जय स्वामीनारायण।